રાજકોટમાં ભગવતી પરિહાર નામની પરિણીતાએ હાથની નસ કાપી અને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ પરિણીતા અમન નામના મુસ્લિમ શખ્સ સાથે ભાગી ગઈ હતી. જો કે 2 દિવસ બાદ તે પરત ફરી હતી. પતિએ મોટું મન રાખીને તેને માફ કરી દીધી હોવા છતાં પરિણીતાએ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેણે પોતાની મરજીથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. પરિણીતાના પિતાએ વ્યથા વ્યક્ત કરતા અન્ય દીકરીઓને સ્ત્રી મિત્રો જ રાખવાની સલાહ આપી છે. હાલ સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ 4-5 મહિનાથી એની જોડે દોસ્તી હતી. તો મને ખબર મને હમણાં છેલ્લા 10-15 દિવસથી ખબર પડી. એને ઠપકો આપતો બોલ્યું કે ભાઈ આવું ના કરે, આપણે દોસ્ત બનાવાય, સારા દોસ્ત બનાવાય, સારી રીતે રહેવાય. આવા લોકો છે ને ના પપાય એવો માણસ નથી, સારો માણસ છે, દોસ્ત જ છે એવું કે. પછી આ ઘટના ઘટી. દીકરીઓને શું મેસેજ આપવા માંગશો? દીકરીઓને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી દીકરીઓ છે એ પોતાની બેનપણી રાખે એ બી સારી જ હોય. અત્યારનો માહોલ એટલો ખરાબ છે એ લેડીઝ બી બીજી લેડીઝોના આડા ધંધે લગાવી છે. પુરુષ તો ઠીક છે, પણ લેડીઝ તો ઠીક છે, પણ પુરુષ જોડે તો કોઈ બી જાતના હોય. તમે ભાઈબંધ તો બનાવશો જ નહીં. તમે એમની જોડે અફેરમાં પડતાની મિત્રતા રાખતા નહીં. એ મારી દરેક દીકરીઓની વિનંતી છે. સુસાઇડ નોટમાં એને એમ લખ્યું છે અને એના મગજનું બી થોડુંક એવું દુખાય છે, મને આમ થાય દુખે છે, ઝંઝનાટી થાય છે. એમ કહેતી હતી એને દવાખાને લઈ જવાનો બી હતો ને દવાખાનાના મોટા સાહેબો બી ઓળખે છે મને. ત્યાં ગાડી ફોન કરી દઉં તો દીકરીનું બધું દવા થઈ જતી. મને થોડુંક ટાઈમ ન મળી આવતો, અત્યારે લઈ જવાનો હતો, પણ એ મોટા જ દવાખાને જતી. તો એના વિરુદ્ધ કોઈ પ્રૂફ છે નહીં કે કઈ રીતે થયું છે. હવે છોકરીએ ચોખ્ખું લખ્યું છે કે આમાં કોઈનું મારા કંઈ દબાણ નથી, હું મારી મરજીથી જાઉં છું, મને આ એવું પપ્પા મને માફ કરજો, હું તમને છોડી દઉં. જીદ કરતી હતી, તમે સમજાવી છતાંય કે આની દોસ્તી ન રાખી. અહીં બોલીને હા મૂકી જાય.